વગર મજૂર કેવું કામ કરે છે બધાને ખબર છે. તો મજૂર આવે પહેલા એ યુવાન છે, એને પોતાના કામ ધંધા ઉપર જવું એ એની પૂજા છે. 3 કલાક માળા કરી રાખે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ ભગવાન કઈ ખેતી કરવા નહીં જાય, આપણે જ કરવી પડશે. અને એ જ કૃષ્ણ પરમાત્માએ કીધું મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. મદ અર્થમ અપી કર્માણી, મારા અર્થે મારા નિમિત્તે મને યાદ રાખીને કરેલું કામ પણ મારી પૂજા છે, માટે કામ ન છોડશો. તો યુવાવસ્થાની અંદર કર્મ એ જ પૂજા, વર્ક ઇઝ વર્શિપ. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે 60 વર્ષ પછી, ત્યારે વર્શિપ ઇઝ વર્ક, પૂજા એ જ કર્મ. જુઓ, યાત્રા કરવા જવું, જો શરીર સારું હોય તો ઠાકોરજીને પધરાવવા, કીર્તન કરવા, ભજન કરવા, ભાગવત કથા સાંભળવી, આ બધું આફ્ટર 60 યર્સ, 60 વર્ષ પછી. એ પહેલા ઘરને જાળવી રાખવા માટે, માતા પિતા માટે, પત્ની માટે, બાળકો માટે, સમાજ માટે વ્યવહાર કરવા માટે કામ કરવું પડશે. સવારમાં 7 વાગ્યામાં માંડવો હોય કુટુંબ પરિવારમાં, અને ભાઈ માળા કરતા હોય, 8 થાય તો બધું ડાયરો વિખેરાઈ ગયો, અને મોડો 10 વાગે જાય માંડવે, બધા દાંત કરશે કે આ રહી રહીને આવ્યું. જુઓ, આ વ્યવહાર ધર્મ છે. કુટુંબની અંદર, પરિવારમાં કોઈ મિત્રની ઘરે પ્રસંગ હોય તો સૌથી પહેલા ત્યાં જવું. આપણી હાજરી સૂચક હોય છે. એ ગેરહાજરી ક્યારેક ઝઘડામાં પરિણમે છે. માંડવો નખાઈ ગયો તે પછી આવ્યો, હું હવે એમ કરીશ, પછી ઓલો ભાઈ એમ જ કરે. હવે આ ભાઈ ઘરે બેઠા બેઠા માળા કરતા હોય અને ત્યાં વ્યવહાર ભંગ થાય છે. વ્યવહાર પણ એક પ્રકારનો ધર્મ છે. તો ભગવાન કહે છે કે આવું કરો, તમારી નોકરી કરો, ધંધા કરો. હા, ઉઠીને નાઈ ધોઈ ઠાકોરજીનું સ્મરણ, માતા પિતાને વંદન, ગુરુજનોને યાદ, પોતાના કુળદેવી પિતૃઓનું સ્મરણ કરી. એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ નથી સમય. અને એટલા માટેથી હું વહેલું 4 વાગે 3 વાગે ઉઠું. આજના યુવાનને પોસાય? રાતના 12 1 વાગ્યા સુધી મોબાઈલ ને ટીવી ને એમાં રહેતું હોય, અને 2-2.5 કલાકની નિદ્રા. જેટલો પરિશ્રમ છે એટલો આરામ મળતો નથી, તો શરીર ઘસાશે, માંદું પડશે. અતિશય ઉજાગરા માણસને મન ઉપર અસર કરે છે. તો પર્યાપ્ત પ્રમાણમાં નિદ્રા. એમ કહ્યું છે કે બાળકને, નાના બાળકને, જે તાજું જન્મેલું બાળક છે એને 24 કલાકમાંથી 22 કલાકની નિદ્રા જરૂરી છે. એના મગજને, મનને પોષિત કરવા માટે 22 કલાકની નિંદર. સેજ મોટું બાળક થાય એટલે 7-8 વર્ષનું, ત્યારે એ બાળકની નિદ્રા 20 કલાકની કીધી છે. એનાથી આગળ બાળક મોટું થાય 14 વર્ષ સુધી, ત્યારે એ બાળકની 18 કલાકની નિંદર કીધી છે. ત્યાર પછી 14 વર્ષ પછી એ બાળક કિશોરાવસ્થામાં આવે છે. કિશોરાવસ્થામાં કમસે કમ એટલે કે 14 થી 16 વર્ષ સુધી એ વ્યક્તિની નિદ્રા 14 કલાકની કીધી છે. મતલબ બપોરે અને રાત્રે એ બંને ભેગા કરીને 24 કલાકમાં 14 કલાક. ત્યાર પછી 16 વર્ષે યુવાવસ્થામાં પ્રવેશ કરે ત્યારે એની નિદ્રા 10.5 કલાક કીધી છે. યુવાનની નિદ્રા 10.5 કલાક. એમ કરતા કરતા એ વ્યક્તિ 24 વર્ષનો થાય, અરે 21 વર્ષનો, એની નિદ્રા 8 કલાકની ગણી થઈ પડે. દિવસ રાત્રિ દરમિયાન 8 કલાક આરામ યુવાન માટે પર્યાપ્ત છે. 50 વર્ષ પછી વ્યક્તિની ઉંમર 6 કલાક હોય તો પણ ઘણું. 65 વર્ષ પછી એ વ્યક્તિની નિદ્રા 4 કલાકની પણ બસ થઈ પડે છે. વૃદ્ધ માણસો જો સવારે વહેલા 4 વાગ્યામાં ઉઠે
આમ જાય તેમ જાય, વહુ કઈ ઉઠે ને કઈ શા બનાવે, કઈ શિરામણ દે, ઉઠી જાય વેલા વૃદ્ધો. પછી લાકડી ભટકાવે એટલે ઓલી ઉઠે બાઈ એમ. બાપા મનમાં મનમાં બાઈઓને ગાળ્યું કે મારા 12 વાગ્યા સુધી જાગે પછી વેલા ઉઠે નહીં. અને વહુ એમ કે આ ડોકરાને ખોજાને હું 4 વાગ્યા પહેલા ઉઠી જાય, પણ નિદ્રા નથી એની પાસે. મતલબ કે 4 કલાકની નિંદર વૃદ્ધો માટે પૂરતી છે. અને એ 4 કલાકથી વધારે નિદ્રા કરે વધીને 6 કલાક, પણ એનાથી વધારે જો કોઈ વૃદ્ધ નિદ્રા કરશે તો એના શરીરનું આરોગ્ય બગડશે. આપણા આયુર્વેદ શાસ્ત્રએ નિદ્રા કેટલી લેવી 24 કલાકમાં એની ગણતરી કરીને આપી છે. તો નિંદર કરવી જરૂરી છે. કામ કર્યા પછી ભૂખ લાગે, કકડીને ભૂખ લાગે, એ તંદુરસ્ત છે. કામ કર્યા પછી થાક લાગે એ પણ જરૂરી છે. શરીરના અંગો વપરાયા હોય, મોસમનો ટાઈમ હોય, 14 કલાક કામ કર્યું હોય તો ખેડૂત થાકે, ખાવાની પણ ત્રેવડ ન રહે. માતા નિદ્રા દેવી બોલાવે છે, આવ બાળક, હે મારા દીકરા આવી જાય, મારી હૂંફમાં આવી જાય, તારી ઉપર મારો શીતળ હાથ ફેરવું, સુઈ જા, આવતીકાલે પાછું કામ છે. આવતીકાલે પણ હજી મોસમ પતી નથી, મારે તને સુવડાવવો છે. અને એ વ્યક્તિ ટેલિવિઝન જોતા જોતા ગમે ત્યાં આંખો બંધ થઈ જાય છે. માં ભગવતી નિદ્રા દેવીની કૃપા વરસે છે, સુઈ જાય. સવારે તાજો માજો ઉઠે ત્યારે અને ફરી પાછું દોડવાનું. તો કર્મ મહાન છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ પરમાત્માને પામવાના આ 3 રસ્તા છે. એક તો જ્ઞાનેન વિભુ, જ્ઞાનથી ભગવાન મળે. ઉદ્ધવજી જ્ઞાની હતા, કૃષ્ણને મેળવા. બીજું ભક્તિ, ભક્તિથી ભગવાન મળે. મીરાબાઈએ ભક્તિ કરી ભગવાનને મેળવા. અને ત્રીજું કર્મ, કામ કરીને ભગવાનને મેળવવા. ભગવાન એમ કહે છે કે તે માત્ર મારું જ કામ હોય એવું જરૂરી નથી. ઘરનું કામ કરો, ખેતીનું કામ કરો, નોકરી ધંધાનું કામ કરો, સગા વહાલાનું કામ કરો, મિત્રોનું કામ કરો. કર્મ મહાન છે. તો ભગવાને ગીતામાં કહ્યું કે મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. હે અર્જુન, કામ કરવું એનાથી પણ હું ખુશ થાઉં છું, અને એમાંય મારે લગતું કામ મને બહુ આનંદ છે. ભાગવત કથા કલાક એક સાંભળવાનો પણ સમય મળ્યો નથી એવી ફરિયાદ લોકો કરતા હતા. એને આ રીતે સમજાયું છે. 10 મિનિટ પણ કથા સાંભળવા રસોડાવાળા બેસી શક્યા નથી. કામ રહે છે, ગરદણીને કોઈ ચિંતા નથી, અને સતત કામ કરે છે. ભગવાન ઉપર બેઠો બેઠો જોવે છે. મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. હે છોકરાઓ, હે મારા દીકરાઓ, ભલે મારી કથા નથી સાંભળી શકતા, ભલે મારા કીર્તન નથી કરી શકતા, પણ આજે જેટલા કથાની અંદર શ્રોતાજનો આવે છે એના પેટની અગ્નિને ઠારવાનું કામ તમે કરો છો. અને એ પેટની અગ્નિ એ કોણ છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. અંદર રહેલી ઉર્જા, અગ્નિ, ભૂખ છે એ કોણ છે? એ હું જ છું. તો આજે શ્રોતાજનો જે ત્યાં જમવા આવે છે, ભૂખ લાગે છે કકડીને, એ દરેકની અંદર રહેલી અગ્નિ સ્વરૂપ હું છું, વૈશ્વાનર છું. અને તમે બનાવેલું ભોજન એ ખાય છે. મતલબ તમે મને ભોગ ધરો છો. એ રસોડાના માણસો, તમારા હાથનું હું ભોજન કરું છું, જોઈ લેજો. ઠાકોરજીને 56 ભોગ જ ધરી અને ઠાકોરજી જમે નહીં. ભગવાન 1000 હાથ વાળા છે, 1000 મુખ વાળા છે, 1000 આંખો વાળા. સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષ સહસ્ત્ર અક્ષ આંખો, સહસ્ત્ર પાદ, 1000 પગ. એવા પરમાત્માને ખાવા પણ કેટલું જોઈએ. જુઓ,
એટલા માટે આવા રસોડા છે મિત્રો. દરેકની ભૂખ સંતોષે છે રસોડા. હરિહરની હાકલ બધે પડે છે. અમુક ધર્મશાળાની અંદર, અમુક એવા પથિકાશ્રમમાં એવી સંસ્થાઓ છે કે જ્યાં ભૂખ્યાને અન્ન આપવામાં આવે છે. થાક્યો પાક્યો માણસ આશ્રમે આવે, કથામાં આવે, કકડીને ભૂખ લાગે અને ત્યારે એની અંદર રહેલા પરમાત્મા ભગવાન જમે છે વ્યક્તિ, ત્યારે એ પરમાત્મા કૃષ્ણચંદ્ર પરમાત્માને સ્વાહા. અને એટલા માટે પૂજા કરતી વખતે બ્રાહ્મણો યજમાનને કહે ભોગ ધર્યા પછી, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ 5 કોળિયા ભગવાનને મુખમાં આપવામાં આવે છે. પંચગ્રાસ. તો કહેવાનો મતલબ એ છે કે અંદર રહેલા ભગવાન છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. પ્રાણીનામ દેહમાશ્રિતઃ. પ્રાણીઓના, મનુષ્યોના, પશુઓના દેહની અંદર હું આશ્રિત છું. કેવા સ્વરૂપે? અહમ વૈશ્વાનર. હું વૈશ્વાનર છું. વૈશ્વાનર એટલે અગ્નિ. તો દરેક પ્રાણી માત્રની અંદર હું વૈશ્વાનર તરીકે રહેલો છું. હું જ ભૂખ લગાડું છું અને વૈશ્વાનર તરીકે હું જ જમું છું. આપણે સ્વાહાકાર ક્યારે કરીએ? યજ્ઞની અંદર. યજ્ઞની અંદર આપણે સ્વાહા. ઓમ સૂર્યાય સ્વાહા, ઓમ ચંદ્રમસે સ્વાહા. આ સ્વાહા આપણે અગ્નિમાં ઘરે યજ્ઞ કરીએ. વાસ્તુનો યજ્ઞ હોય, રુદ્રનો યજ્ઞ હોય, શિવનો યજ્ઞ હોય, તો એ જે તે દેવ શિવ સ્વરૂપ થઈને, વિષ્ણુ સ્વરૂપ થઈને, ચંડી સ્વરૂપ થઈને, અગ્નિ સ્વરૂપ થઈને આ બધા દેવી દેવતાઓ આવે છે. આપણે એને સ્વાહા એ શબ્દ દ્વારા એ અગ્નિરૂપ દેવી દેવતાઓને જમાડીએ છીએ. સ્વાહા કરો એટલે હોમવું. હોમ એટલે ભોજન કરાવો. કોઈ દેવી દેવતા પ્રત્યક્ષ રીતે આવીને આપણી હાથેથી ખાશે નહીં. એટલે એ દેવી દેવતા અગ્નિ સ્વરૂપ ધારણ કરે છે અને અગ્નિ સ્વરૂપ થયેલા એ ભગવાન, એને આપણે આહુતિ આપીએ છીએ. અંદર રહેલા પરમાત્મા પણ અગ્નિ સ્વરૂપ છે. એને 5 કોળિયા જમાડવાના. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. તો કહેવાનો મતલબ એ છે કે મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપ્સ્યસી. મારા માટે કરેલું કર્મ પણ તમને સિદ્ધિ આપશે. તો કર્મ મહાન છે, ભક્તિ મહાન છે, જ્ઞાન મહાન છે. કોઈ પણ વિકલ્પ સ્વીકાર્ય. દેવતાઓ સ્વાર્થ લંપટ છે. કામ પૂરું થાય એટલે બધા ભગવાનને, ગુરુદેવને ભૂલી જાય છે. તો એ દેવતાઓ છે. ભગવાન થવા માટે 6 પ્રકારની જરૂર પડે. એ જે કહી તે શ્રી, યશ, ઐશ્વર્ય, વીર્ય, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 તત્વો જેનામાં છે એને કહેવાય ભગ. ભગ એટલે આ 6 વસ્તુનો સરવાળો. અને જેની પાસે આ 6 વસ્તુ છે, જેની પાસે ભગ છે, જે વ્યક્તિ આ ભગ ધરાવે છે એને કહેવાય ભગવાન. જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાનવાન, રૂપ છે એ રૂપવાન, એમ ભગ છે તો એ ભગવાન. તો ભગવાન આપણે નારાયણ પરમાત્મા, જેને ઈશ્વર કહેવાય છે. દેવતાઓ અલગ વસ્તુ છે, દાનવો અલગ વસ્તુ છે, રાક્ષસો અલગ વસ્તુ છે. રાક્ષસ એક કુળ છે, દૈત્ય એક કુળ છે. જેમ પટેલ એક કુળ છે, બ્રાહ્મણ એક કુળ છે, વાણિયા એક કુળ છે, એમ દૈત્ય પણ એક કુળ છે. દૈત્યોને કઈ લાંબા લાંબા દાંત ને મોટા મોટા વાળ ને મોટી મોટી આંખો ને એવું નથી હોતું. હા, રાક્ષસોની અંદર એવું બને છે. રાક્ષસીઓની ના ડીએનએ એ પ્રકારના છે કે વિકૃત એમના ચહેરા, દુર્મુખ ચહેરા હોય છે. તો એને લાંબા લાંબા નખ, મોટી મોટી આંખો એવું બને.
તો દેવ, દાનવ, માનવ, ભગવાન, ઈશ્વર, બ્રહ્મ, આ દરેક વસ્તુ અલગ અલગ છે. ભગવાન એટલે બધું ભગવાન એમ નહીં. ગમે તે વ્યક્તિને ભગવાન કહે, ગમે તે દેવને ભગવાન કહે, એવું હોતું નથી. ષડૈશ્વર્ય સંપન્ન જે છે એ જ ભગવાન છે. ભગવાન કૃષ્ણ ષડૈશ્વર્ય સંપન્ન 6 પ્રકારના ઐશ્વર્યથી યુક્ત છે. એટલા માટે કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી ભગવાન, વામન ભગવાન, આ ભગવાનની વ્યાખ્યામાં આવે છે. સુતજી કહે છે, હે ઋષિ મુનિઓ, અહીંયા ગંગાના કાંઠે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાને યમલાર્જુના નામના વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી લાલો પોતાની લીલા આગળ વધારે છે. યશોદા અને આંગણે એક ફળ વેચવા વાળી વૃદ્ધ મહિલા આવી, ડોશી. સુંડલો ભરીને ફળ છે, સફરજન છે, ચીકુ છે, જામફળ છે, રાવણા છે. લાલો ફળનો બહુ શોખીન હતો. મામા, ફળ વેચવા વાળી બાઈ આવી, મારે ફળ ખાવા છે, હું ખાઈ આવું, એમ કરીને દોડતો જાય. લાલો નાની નાની ડગલી. ફળ વેચવા વાળી સ્ત્રી શુદ્ર વર્ણની હોઈ શકે, એટલે નંદના દ્વારની બહાર રોડ ઉપર જે ઓટો હોય ત્યાં જઈને બેસે. એને ખબર છે હમણાં લાલો આવશે. અરે મારો લાલો આવ્યો, બેટા શું ફળ ખાવું છે? લાલો કહે, મારે બધાય ફળ ખાવા છે, લાવો સુંડલો આપો. ફળ વેચવાળી બાઈ હસતા હસતા કહે છે, બેટા હજી તું બહુ નાનો છો, તું ન ઉપાડી શકે. નહીં, હું લઈ જઈશ, મારે બધા ફળ લેવા છે. હે માં, એ માજી તમે આ ફળનું શું લ્યો છો? ત્યારે ફળ વેચવાળી બાઈ કે, લાલા કાંઈ જોતું નથી, તમ તારે તું લઈ જા મફતમાં. કનૈયો કહે છે કે નહીં, મફતનું કોઈ દી ખવાય નહીં, હરામનું ખવાય નહીં. આ ફળનું તમે શું લ્યો છો માં? ત્યારે ફળ વેચવાળી સ્ત્રી કહે છે કે આમ તો અમે હાટો હાટ ઘઉંની હાટો હાટ ફળ વેચીએ છીએ. એક પાલી ઘઉં આપો તો એક પાલી ફળ. પેલા એવું આવતું, રાયણું વેચવા માટે વેચવા વાળા આવતા, ઘઉંની સાથે રાયણ. ટીમરું આવતા, ટીમરું. અમે નાના હતા ત્યારે બહુ આવું કર્યું છે. અમારા જ ઘરના ઓટલે બેસતા અને એને પાણી પાઈએ, ચા પાઈએ અને પછી રાણી લેવી. તો મારી પાસેથી ઘઉં લઈ વાડકો એક થાળીમાં અને રાણ લેવા જાય. ત્યારે રાણ વેચવા વાળી સ્ત્રી એમ કે નહીં ગુરુ બાપા, તમારું કાંઈ જોતું નથી, આ લ્યો. અમે રાણ ભરીને ઘેરે આવીએ, પાછો વાડકો ઘઉંનો માને આપીએ કે કેમ પાછો લઈ આવ્યા? તો જવાબ આપીએ કે રાણી વેચવાળી બાઈ નથી લેતી કાંઈ, ગોરબા પાછો ને બ્રાહ્મણ, બ્રાહ્મણનું ન લેવાય. અમારા માજી કાન પકડીને ત્યાં લઈ જાય, મફતનું લેવાય? કહે કે બેન આલ્યો, મફત રાયણું નથી, આ છોકરા હળી જાય, આટલી ખાઈને પાછા આવશે, તમને થકવી દે, આ ઘઉંનો વાડકો લઈ લ્યો. ત્યારે રાણ વેચવાળી બાઈ કે નહીં મારી, બ્રાહ્મણનું થોડું લેવાય, નહીં આ લઈ લ્યો, મફતનું અમારે નથી જોતું. ત્યારે એમ કે અમે ક્યાં મફત આપીએ છીએ? આખો દિવસ પાણી તમે પાવ છો, 2-3 વખત ચા તમારી ઘરેથી આવે છે, બેસવા માટે ઓટલો આપો છો, આટલું બધું આપીને કદાચ વાટકો કે રાયણ આપીએ તો ખોટું શું છે? આવો સંવાદ થતો. લાલો પણ ઘઉં લેવા માટે માં પાસે જાય છે. માં, પેલી બાઈ ઘઉંના બદલામાં રાયણ આપે છે, ફળ આપે છે. માં જસુદા કે જો પેલા તગારામાં ઘઉં પડ્યા, ભરલે ખોબો. લાલો નાનો નાનો એનો ખોબો ભરે છે. બાળકના ખોબામાં કેટલા ઘઉં સમાય? ખોબો ભર્યો, આખો ખોબો ભર્યો.
હવે આખો ખોબો નીચેથી સરી જાય ઉપરથી. લાલો ચાલે છે. નંદ ભવનના ઘરના 9 પગથિયાઓ છે. લાલો ઠેકડા મારતો મારતો પગથિયા ઉતરે છે. મુઠ્ઠીમાં ખોબામાં રહેલા ઘઉં આમ તેમ વેરાઈ જાય છે. ફળિયામાં દોટ મૂકે છે. દોટ મૂકતા મૂકતા લાલાના હાથમાંથી ઘઉં બધા વેરાય. નાના બાળકને આપણે પાણી ભરવાનું કહીએ ને તો એની માને કે દાદાને ભૂ પીવું છે એટલે એની મમ્મી પાણીનો ગ્લાસ ભરી દે. બાળક બંને હાથમાં લઈ આવીને આવે, જ્યાં પહોંચે ત્યાં કોગળો એક પાણી વધ્યું હોય, છલકાઈ જાય. બાળક છે એની મર્યાદા છે. લાલો પણ ઘઉંનો આખો ખોબો ભરીને આવ્યો હતો, પરંતુ વધ્યા માત્ર 10, 12, 15 ઘઉંના દાણા. લો મારી, ઘઉં લઈને આવ્યો. માજીએ ઘઉંનો ટોપલો આખો આપી દીધો અને લાલાએ એ સુંડલાની અંદર કે જેમાં ઘઉં ભરેલા હતા, થોડુંક પાથરેલું હતું, એની અંદર જે 10-15 ઘઉં હતા, દાણા હતા, માજી ખુશ થયા. લાલા જીવતો રહે. પોતાનો સુંડલો લઈ કપડાને ફરતી કોર વાળી અને ઘરે જાય છે. જ્યારે જ્યારે લાલો ફળ લે છે ને એ માજી પાસેથી હરખનો પાર રહેતો નથી. કેટલું સુંદર બાળક. એમ થાય કે ઓટલે ને ઓટલે આખો દી બેસી રહું. દર્શન માત્રથી જીવને શાતા મળે છે, શાંતિ મળે છે. અને આજે તો મને કનૈયાએ ઘઉં આપ્યા છે. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. મારી ઘરે ગયા પોતાની ઝૂંપડીમાં. પોતે સુંડલામાં રાખેલું કપડું દરરોજ ઝાટકીને ધુવે અને સૂકવે, બીજે દિવસે કામમાં લેવું હોય. જ્યાં પોતે એક કપડું સુંડલામાં રહેલું ઉચકાવે છે ત્યાં તો હીરા, માણેક, મોતી, આખો સુંડલો રત્નોથી ભરાયેલો છે. આંખો ફાટી રહી માજીની, ફળ વેચવા વાળી સ્ત્રીની. જુઓ તો ખરા. ન માગવા છતાં આપે એ માં, માગે નહીં છતાં આપે. સમય થશે ત્યારે માં બાળકને કાન પકડીને જમવા બોલાવશે. બાળક નાનું હોય, ઘોડિયામાં સૂતું હોય, કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક થાય ત્યારે માં રસોઈ કરતી કરતી પણ વિચારે કે 3 કલાકથી મારું છોકરું સૂતો છે, ભૂખ્યો થયો હશે. માં ઘોડિયા પાસે જઈ બાળકને સ્તનપાન કરાવે છે. સંતાનો શું વિચારે છે માવતરને ખબર છે, કારણ કે એના અંગમાંથી એક અંગ ઉત્પન્ન થયું છે. તો ન માગવા છતાં આપે એ માં. એવી કહેવત છે કે માગ્યા વગર માં પણ ન આપે. આવી કહેવત છે, પણ એ ખોટી છે. ન માગવા છતાં આપે એ માં, ન માગવા છતાં આપે એ બાપ. પોતાના સંતાનોને કપડાની જરૂર છે. છોકરું કદાચ બોલે નહીં, પણ પિતાને ખબર હોય દિવાળી આવે છે, 1-2 જોડી લઈ લે, સીવડાવી. કારણ કે માતા પિતાની દ્રષ્ટિ સતત પોતાના બાળકોના વિકાસ ઉપર હોય છે. પોતાની સ્થિતિ ગરીબ સ્થિતિ હોય તો એ રીતે, પૈસા વાળા હોય તો એ રીતે પોતાના સંતાનોનો ઉછેર કરે છે. અને આ છે પુષ્ટિ. પુષ્ટિ તદ અનુગ્રહ. પુષ્ટિ એ જ અનુગ્રહ. અનુગ્રહ તદ કૃપા. અને અનુગ્રહ એટલે કૃપા. માતા પિતાની કૃપા સંતાન ઉપર આ રીતે વરસે છે. અને એ સંતાન પુષ્ટ થાય છે, અનુગ્રહિત થાય છે. પુષ્ટ થવું એટલે તંદુરસ્ત થવું એવો પણ અર્થ છે. જુઓ, પુષ્ટિ લીલા પ્રભુની જન્મતાની સાથે જ ચાલુ થાય છે. ફલ વિક્રયણી, ફલ વેચવા વાળી સ્ત્રી આખો સુંડલો રત્નનો ભાડવો આનંદ વિભોર થઈ જાય છે. એની ગરીબાઈ દૂર થઈ. પ્રભુએ એ માજીને પોતાની બનાવી છે. ત્યાર પછી ગોકુળની અંદર પૂતના આવી, શકટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, એટલે જશોદા માતાને મનમાં શંકા પડે છે. નંદ બાવાને કહ્યું કે હે પતિ સ્વામીનાથ, આ ભેણીમાં કંઈક વાંધો લાગે છે, ગોકુળની ભૂમિમાં કંઈક ખરાબી લાગે છે, આપણે જગ્યા ફેરવી નાખીએ. ક્યાં જવું?
લાલો કહે, માં બાપુ, આપણે ગિરિરાજ ગોવર્ધન નાથના સાનિધ્યમાં રહીએ તો, વનરાવનમાં, વૃંદાવનમાં. ગામ લોકોને ભેગા કર્યા, મીટિંગ કરી, વાત કરી, આખું ગામ સહમત થયું. અને એમ કહેવાય છે કે સારું દિવસ ચોઘડિયું મુહૂર્ત જોઈ અને બધા જ ગોકુળવાસીઓ વૃંદાવનની અંદર શિફ્ટ થયા, ત્યાં સ્થાનાંતરિત થયા. ગોકુળથી વૃંદાવન બહુ દૂર નથી, પણ વૃંદાવન, વનરાવન ગિરિરાજ ગોવર્ધનની છાયામાં છે. અને ત્યારથી લાલો ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરે છે. અને એટલા માટે કનૈયાનું એક નામ પડ્યું છે, બોલો વૃંદાવન વિહારી લાલ. આજથી ભગવાન વૃંદાવન વિહારી બને છે. હવે પ્રભુ વૃંદાવનની અંદર પોતાની લીલા કરશે. લાલો, દાઉજી, ગોપબાળો બધા વાછરું ચરાવવા જાય છે. એમાં કંસને ખબર પડી કે આ છોકરાઓ બધા કનૈયોને બધા વાછરું ચારવા જાય છે વનરાવનમાં, એનો લાભ ઉઠાવવો જોઈએ. વત્સાસુર નામનો એનો મિત્ર હતો, દૈત્ય. એને કહ્યું, વત્સાસુર જા, લાલાની હત્યા કરીને આવતો રહે. વત્સાસુર કહે છે કે મહારાજ, માલિક ચિંતા ન કરો. વત્સ એટલે વાછરું. વત્સનો અર્થ થાય છે વાછરું. આ વત્સાસુર વાછરું બનીને, મતલબ ગોવાળિયાઓ જે વાછરું ચારવા આવ્યા છે એના જેવું વાછરું થઈને અંદર ભળી જાય છે, કોઈને શંકા ન જાય એટલા માટે. હું વાછડો છે ને જઈશ તો કનૈયો મને ઓળખી નહીં શકે. વત્સાસુર વાછરડાનું સ્વરૂપ લઈને આવ્યો. કૃષ્ણ તરત ઓળખી ગયા. કૃષ્ણે દાઉજીને બતાવ્યું, જુઓ ભાઈ, આ વાછરડું આપણું નથી હો, કોઈનું. આ અસુર વાછરડું છે, દૈત્યનું વાછરડું રૂપ લઈને આવ્યો છે. કનૈયો કે બેટા જોઈ લે તું પણ. હવે વત્સાસુરને, વાછરડાને ગોળ 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 જોરથી ફેરવે છે કનૈયો ઉપર, અને ધોબી ઘાટમાં છીપરા ઉપર જેમ ધોબી કપડા ધબકાવે છે, ધુવે છે, એની જેમ આ વત્સાસુરને કનૈયાએ જોરથી જમીન ઉપર પટકાવ્યો. વત્સાસુરના રામ રમી ગયા. વત્સાસુરને અંત આણ્યો. બધા કહે છે કે બોલો કૃષ્ણ કનૈયા લાલા, જય જયકાર થાય. આનંદ થયો. ત્યાર પછી બકાસુર આવે છે. બક એટલે બગલો. બગલો એ દંભનું પ્રતીક છે. બગલો નદીની અંદર માછલા પકડવા માટે ઉભો રહે છે. કઈ રીતે? પાણીનું વહેણ આ બાજુ હોય, દક્ષિણ બાજુ, તો બગલો ઉત્તર બાજુ મોઢું રાખીને ઉભો હોય છે. આપ લોકોએ કદાચ દ્રશ્ય જોયું હશે. અને એ બગલો માછલા પકડવા માટે એટલો બધો શાંત, ધીર ગંભીર થઈને ઉભો હોય. માછલાઓને એમ લાગે, અરે જો તો ખરા, કોઈક સફેદ વસ્ત્રની અંદર સાધુ મહાત્મા જેવું કોઈ સંત ઉભો લાગે છે. એની ઉપર, બગલા ઉપર માછલાઓને પૂર્ણ વિશ્વાસ બેસી જાય છે. માછલાઓનું ટોળું, માછલાઓ ટોળા સ્વરૂપે હોય છે, ઘેરકા હોય. માછલાઓનું ટોળું એ નદીમાં બગલા પાસે, બગલાના પગ પાસે થઈને ચાલે છે. બગલો એકય માછલાને અડતો નથી, એકય માછલાને ખાતો નથી. પણ જે છેલ્લું માછલું છે એને ચપ દઈને ઉપાડી લે છે. હવે આગળ રહેલા માછલાઓને ખબર પડતી નથી કે અમારી એક સભ્ય સંખ્યા ઓછી થઈ છે, કારણ કે દરેકના મુખ દક્ષિણ દિશામાં છે. અને બગલો એ 25, 50, 100, 150 માછલાનો જે વૃંદ હોય એમાંથી જે છેલ્લું માછલું છે એને જ પકડે છે, જેથી કરીને આગળના માછલાને ખબર ન પડે. હંસલો ને બગલો હોય તો રંગે રૂપે એક છે. હંસલો ને
બગલો રે રંગે રૂપે એક છે હોજી. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે. હંસ જે સાચા મોતીનો ચારો ચરે છે, બગલો જે માછલા ખાય છે. હંસ અને બગલામાં જાજો તફાવત નથી. બંને ધવલ સફેદ છે, બંનેની ચાંચ પણ એવી છે, બંનેના પગ પણ એવા છે, કશો જ ફેરફાર નથી. હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે. ચલો ને બગલો રે રંગે રૂપે એક છે. એ હંસલો એના આ બંનેને ઓળખવા કેમ? હંસલો એના આહાર થકી ઓળખાય રે એ ભવના પેરા નહીં તો બટે હો. આત્માને ઓળખા વિના રે એ લખ 84 નહીં તો મટે, નહીં તો મટે. હંસલો ને બગલો એને ઓળખવા હોય તો શું કરવું? હંસલાનો ચારો એનો ખોરાક સાચા મોતી છે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. આ તો ઝાંઝવાના પાણી માયા જૂઠી રે બંધાણી. મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે. હંસ હંમેશા સાચા મોતીનો ચારો ચરે છે, બગલા માછલા ખાય છે. જો માણસ પાસે વિવેક બુદ્ધિ હશે તો હંસ અને બગલામાં તફાવત જાણશે. સમાજની અંદર અમુક લોકો હંસ જેવા છે, સાચા છે, અને અમુક લોકો સાચા જેવા ડોળ કરે છે, બગલા જેવા છે. ધોળા કપડા પહેરવા, ટીલા ટપકા કરવા, બીજાની મોઢે સારી સારી વાતો કરવી, પણ હકીકતે એ બગલા છે. અને બગલા હંમેશા કપટી હોય છે. માછલાઓને કપટ કરીને છેલ્લું માછલું છે બગલો ખાઈ જાય છે. બીજા આગલા ગયેલા માછલાને એમ લાગે કે જો આ બગલો નદીમાં છે, અમે એનો ખોરાક છીએ, છતાં અમને ખાધા ને. હે બગલા દેવતા તમારી જય હો. કોઈ માછલા બિચારા સમજી શકતા નથી. જે છેલ્લું માછલું છે એને જ ખબર પડે છે કે આ તો મહાન પાપી છે. પણ બેઠો હોય ત્યારે ઘણા લોકો શાંત સ્વભાવે બેઠા હોય, આપણને એમ લાગે વાહ તો હરિભગત છે, આ તો ભગવાનના ઘરનું માણસ. એ જ વ્યક્તિ અધમ કર્મ કરતા હોય છે. તો સારો માણસ અને ખરાબ માણસ એને જાણવા હોય તો આત્માને ઓળખા વિના રે. અંદર રહેલો આત્મા માણસનો સૌથી મોટામાં મોટો જો ગુરુ હોય ને તો એ પોતે છે. વન કેન ચેન્જ હિમસેલ્ફ. વ્યક્તિ પોતે જ પોતાને સુધારી શકે છે. છોકરા નાના હોય તોફાન કરે, ભણવા ન જાય, નિશાળે ન જાય, ધૂળ ઉડાડે, પથ્થરા ઉડાડે, એની માં મારે, બાપ મારે,
શિક્ષા આપે, પણ એક સમય એવો આવે છે કે બાળક બધું સમજી જાય છે અને તોફાન બંધ થઈ જાય છે. આપણા ઘરની અંદર બનતા બનાવો છે, કોઈ દીકરી એટલી બધી તોફાની હોય, અમારી પાસે જંતર કરાવે, અદા દીકરી બહુ તોફાની, નો કાંઈ કામ કરે, આમ કરે, તેમ કરે, આનું કંઈક જંતર બંતર કરી દો ને. અમે કહી કે છોકરીની જાત છે, એને ગંભીર થતા બહુ વાર ન લાગે. આ તો એક ચકલી છે, તમારા ઘરનું એક પક્ષી છે, ઉડણ ચરકલડી છે. એ ચકલી ઉડી જવાની છે. રેવું તમારી એ નગરી મારા, જબ લગ હૈ દાના પાनी, जब लग है हम परदेशी पंखी मुसाफिर, हम परदेशी पंखी मुसाफिर, आये सહેલાણી. માનવી તો એક પંખી છે, પંખીડું થઈને અમે આવ્યા છે. જન્માથી માતાના ઉદરને નિમિત્ત બનાવવાની, અમે પણ ઉડી જવાના છે. હમ પરદેશી એ પંખી મુસાફિર, આયે સહેલાની. રેવું તમારી નગરી મારા, जब लग है दाना पानी, जब लग है दाना. चेतन हो कर चेत जो भाई, नहीं तर है रानी, ओ नहीं तर है. देखो दुनिया यूं चली जावे, जैसे नदियाँ का पानी, जैसे नदियाँ का पानी. रेवूं तमारी नगरी मारा, जब लग है दाना पानी, जब लग है दाना पानी, जब लग है दाना. માનવી એક પંખીડું છે. રેવું તમારી નગરી મારા, જબ લગ હે દાના. આ પૃથ્વી ઉપર આ ઘરમાં મારો દાણો પાણી લખ્યું છે, ત્યાં સુધી જ માનવી જીવી શકે છે. પત્ની સાથે, પુત્ર સાથે, પિતા સાથે, માતા સાથે, બહેન સાથે, સગા સંબંધી સાથે જેટલું ભાગ્યમાં લખ્યું છે એટલું જ મળશે. જેટલું ભાગ્યમાં લખેલું છે એટલું જ મળવાનું છે. એક વાત યાદ આવી જાય છે. એક નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે, બ્રાહ્મણી, મહાન વિદ્વાન જ્યોતિષિયા બ્રાહ્મણ. બીજાના જોશ જુએ, પોતાનું કશું કરતા નથી. સંતાન નથી આ બ્રાહ્મણ બ્રાહ્મણીને. એની પત્ની વારંવાર કહે, બીજાને દીકરા દીકરી થાય એટલા માટે તમે જપ કરો છો, પાઠ કરો છો, પૂજા કરો છો, કર્મકાંડ કરો છો, યજ્ઞ કરો છો, તમારા માટે કેમ કઈ કરતા નથી? બ્રાહ્મણ કહે છે કે દેવી, હવે નવરો નથી થતો. વારંવાર એના પત્ની બ્રાહ્મણી એને કહે કે આપણા માટે કંઈક કરો ને. બહુ જ્યારે આગ્રહ કર્યો ત્યારે બ્રાહ્મણે પોતાનું જ્યોતિષ જોયું, કુંડલી માંડી, અને એમાં એને જોવામાં આવ્યું કે એના ભાગ્યમાં પુત્ર સુખ નથી. પરંતુ પત્નીએ દુરાગ્રહ કર્યો છે. શું કરવું?
કુંડલીમાં એવું જોવા મળતું હતું કે એના ભાગ્યમાં પુત્ર સુખ છે, પરંતુ અલ્પકાલીન છે. 7 પુત્રોનું સુખ છે. 7 પુત્રોનું સુખ એના કુંડલીમાં લખેલું છે. જન્મ કુંડલીનું 5મું સ્થાન સંતાન સુખ બતાવે છે. બ્રાહ્મણ જ્યોતિષી છે. એની પત્નીને કહ્યું, દેવી ચાલો વિધિ વિધાન હું કરું છું આપણા માટે. પોતે વિધિ વિધાન કરે છે. બ્રાહ્મણો દ્વારા યજ્ઞ યાગાદિ વગેરે, સંતાન ગોપાલના પાઠ વગેરે બધું પૂર્ણ થયું. બ્રાહ્મણને ખબર છે કે શું છે. સ્ત્રીને સારા દિવસો રહ્યા, 9 મહિના થયા, થોડી વાર હતી. બ્રાહ્મણે એના પતિએ કીધું, જો દેવી 2-4 દિવસમાં તમારે કુખેથી પુત્ર રત્ન પ્રગટ થશે. બ્રાહ્મણી ખુશ થઈ ગઈ કે વાહ વાહ, પણ એટલું યાદ રાખજો કે જેવો પુત્ર જન્મે એ સાથે જ સુયાણી બાઈ દ્વારા મારા પૂજાના ઓરડામાં એ બાળકને પહોંચાડી દેજો. ભલે ભલે. સમય આવ્યો, બાળકનો જન્મ થયો. બ્રાહ્મણીએ રૂની ગોદડીમાં સુયાણી દ્વારા જે ઓરડાની અંદર બ્રાહ્મણ બેઠેલા છે ત્યાં લાવ્યા. મૂકી દો જમીન ઉપર, તમે બહાર નીકળી જાઓ. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, મંત્ર બોલીને કહ્યું કે બોલ, તું મારા પુત્ર તરીકે આવ્યો છો, લેવા આવ્યો છો કે દેવા? આ જન્મમાં તું અમારી પાસેથી કઈ લેવા આવ્યો છો કે અમારી પાસેથી કઈ લેવા આવ્યો છો કે અમને દેવા આવ્યો છો? ત્યારે બાળક કહે છે, બાપુ, એને વાચા ફૂટી, પિતાજી હું 300-400 રૂપિયા જેટલું, આપણે રૂપિયામાં એને ગણતરી કરીએ, બાપુ હું 300-400 રૂપિયા જેટલું તમારી પાસેથી લેવા આવ્યો છું. ઓહો, બહુ સારું. બ્રાહ્મણે વિચાર કર્યો, એક નાના તાજા જન્મેલા 10 વાહના બાળકને માટે વધુમાં વધુ કેટલા દિવસ આપણે ખર્ચો કરી શકીએ? મતલબ 10 દિવસની અંદર લગભગ 400-500 રૂપિયાનો ખર્ચો એની પાછળ થાય સામાન્ય રીતે. નાના બાળકના 10 દિવસ માટે ગોદડી એનું વગેરે વગેરે બધું ગણો તો 300-400 રૂપિયા 10 દિવસનો ખર્ચો ગણાય. બ્રાહ્મણે ગણતરી કરી અને પછી વિચાર કર્યો કે આ બાળક મારો પુત્ર 300-400 રૂપિયાનું લઈ જશે, કારણ કે લેવા આવ્યો છે, ગયા જન્મનું કંઈક માગણું હશે, તો 10 દિવસ થશે, અમે એને ભરપાઈ કરી દેશું 300-400 રૂપિયા જેટલાનું દ્રવ્ય, પછી એ મૃત્યુ પામશે, કારણ કે લેણ દેણના સંબંધો સુધી જ મનુષ્ય જીવે છે. અને 10 વાહનો બાળક ગુજરી જશે, લાગણી બંધાણી હોય ને બાળક પ્રત્યે, ત્યારે બહુ આઘાત લાગશે. એના કરતા અત્યારે જ આ મૃત્યુ પામે તો એટલો બધો આઘાત નહીં લાગે. એ બ્રાહ્મણે, એ પિતાએ એ બાળકને 300-400 રૂપિયા હાથમાં આપી દીધા. લેવા આવ્યો છો ને ગયા ભાવ, આ તારા અત્યારે જ ચૂકવી. બાળકના પ્રાણ ચાલ્યા ગયા, મૃત્યુ પામ્યા. ખબર પડી બ્રાહ્મણીને, ત્યારે બાપનું મોઢું જોયું અને બાળક ગુજરી ગયું. ગામ આખામાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ કે મહાન જ્યોતિષી બ્રાહ્મણનું મુખ જોયું અને દીકરાએ પ્રાણ ત્યાગ્યા. બ્રાહ્મણી બહુ રડે છે. ફરી પાછો સહવાસ થયો અને બ્રાહ્મણને સારા દિવસો થયા. આ સમયે પણ બ્રાહ્મણે કહ્યું કે જન્મતા આવે બાળકને મારી પાસે પહોંચાડી દેજો. જન્મ થયો બાળકનો, બાળકને પિતા પાસે પૂજાના ઓરડામાં અંજલિ છાટીને પૂછ્યું, બોલ, દેવા આવ્યો છો કે લેવા? એ બાળક કહે છે, બાપુ લેવા આવ્યો છું. કેટલું? 2200 રૂપિયા જેટલું ગયા વર્ષનું મેં તમને આપ્યું હતું, આ જન્મે હું લેવા આવ્યો છું. બ્રાહ્મણે જલ ભર્યું અને એ બાળક ઉપર ચડાવ્યું. 2200 રૂપિયા એ બાળકના હાથમાં દીધા. બાળક મૃત્યુ પામ્યું. ફરી પાછી ગામની અંદર વાવટો ફેલાઈ ગયો. અરે રે રે રે,
બાપનું મોઢું જોઈને બાળક મૃત્યુ પામે છે. ત્રીજું બાળક જન્મ્યું, બ્રાહ્મણ પાસે મૂક્યું, અંજલિ છાટીને પૂછ્યું કે બોલ, આ ભવમાં તું દેવા આવ્યો છો કે લેવા? બાળક કહે છે કે પિતાજી, હું લગભગ 15,000 જેટલું લેવા આવ્યો છું. ગયા ભવના મેં તમને આપેલા, આ ભવે હું લેવા આવ્યો છું. પિતાએ બ્રાહ્મણે 15,000 રૂપિયા આપી દીધા. બાળક મૃત્યુ પામે. ત્રણ બાળક બાપનું મોઢું જોઈને મૃત્યુ પામે. ચોથું બાળક, બેટા લેવા આવ્યો છો કે દેવા? એ બાળક કહે કે હા, 50,000 જેવું હું માંગુ છું. બ્રાહ્મણે વિચાર કર્યો કે 50,000 એના માટે હું વાપરીશ, ત્યાં સુધીમાં એ લગભગ 8-10 વર્ષનો થઈ ગયો હશે. હવે 8-10 વર્ષે એ અમને મૂકીને જશે તો અમને કેટલું દુઃખ લાગશે, એની માને કેટલું દુઃખ લાગશે. એના કરતા આ બાળક અત્યારે જ વયો જાય એ સારું છે. 50,000 રૂપિયા હાથમાં આપ્યા, બાળક હરિશરણ પામ્યો. પાંચમું બાળક, દેવા આવ્યો છો કે લેવા? આમ કરતા 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 6 બાળકો એ બ્રાહ્મણના મૃત્યુ પામ્યા. આખું ગામ આ બ્રાહ્મણને અપશુકનિયાળ ગણે છે. અરે બ્રાહ્મણ તો શુકનિયાળ હોય, આ તો હગા દીકરાઓને ભરખી જાય છે, અપશુકનિયાળ છે. સમજદાર લોકો સમજે છે કે હરી ઈચ્છા છે. બ્રાહ્મણ બધું જાણે છે, જ્યોતિષ શાસ્ત્ર, વેદ પુરાણ, કઈ કામ આવશે, કઈ કમાશે. 7મું બાળક આવ્યું, પુત્ર. બોલ, દેવા આવ્યો છો કે લેવા? બાપુ, દેવા આવ્યો છું. વાહ! આગળના 6 સંતાનો લેવા આવેલા ગયા ભવનું, એને આપી દીધું એટલે સંબંધ પૂરો થયો. આ બાળક છે એ દેવા આવ્યો છે. પિતા કહે, કેટલું દેવા અમને આવ્યો છો? પિતાજી, 1.25 લાખ રૂપિયા જેવું કરજ મારી ઉપર છે ગયા જન્મનું. તમે મને એ આપેલા, મારા માટે ખર્ચ કરેલા, તો આ ભવે હું 1.25 લાખ રૂપિયા કટકે કરીને દેવા આવ્યો છું. 1.25 લાખ રૂપિયા ચૂકતે થઈ જાય પછી બેટા, બાપુ પછી જય શ્રી કૃષ્ણ, મારા ને તમારા સંબંધો પૂર્ણ. ભલે. પિતાએ બારણું ખોલ્યું પૂજા રૂમનું અને સુયાણીને કહ્યું, જાઓ, દીકરાને લઈ જાઓ. બ્રાહ્મણી તો હરખ ઘેલી થઈ જાય છે. વાહ! 7મું બાળક બચી ગયું. લોકોને મીઠાઈ વહેંચી, પતાસા, સાધુ સંતો બ્રાહ્મણોને દક્ષિણા આપ્યા. આનંદ આનંદ. ગામ આખામાં વાત ફેલાઈ ગઈ કે 7મું બાળક જીવતું રહી ગયું. પણ એ પિતાને ખબર છે કે એ બાળક કેટલું જીવવાનું છે. લગભગ એમ માનો કે 14 વર્ષની ઉંમર સુધીમાં માતા પિતા 1.25 લાખ રૂપિયા જેવો ખર્ચ કરી નાખતા હોય છે બાળક પાછળ, અથવા તો 16-17 વર્ષ. ચાલો, બાળક 16 વર્ષનો થાય ત્યાં સુધીમાં એની પાછળ માતા પિતા ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, એની સ્કૂલ, એની ફી, આની પાછળ લગભગ એક બાળક પાછળ એ 15-16 વર્ષનો થાય ત્યાં સુધી ખર્ચ કરતા હોય છે. તો પિતાને એમ લાગ્યું, બ્રાહ્મણને, કે આ બાળકને કમાતા કમાતા એ 1.25 લાખ રૂપિયા આપી દેશે ત્યારે લગભગ 15-16 વર્ષનો થયો હશે. કદાચ એ કમાવા જાય અને કમાવી આપે તો એના કરતા એક જ રસ્તો છે કે આ બાળકનો કમાયેલો એક પણ રૂપિયો આપણે ઘરમાં લેવો. એ બાળક 25 વર્ષનો થાય તેમ છતાં એની કમાણી નહીં, કારણ કે જો એની કમાણી કમાતા 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 મા બાપના હાથમાં 1.25 લાખ રૂપિયા આપી દેશે તો એ જ ઘડીએ એનું મૃત્યુ થશે. માટે એની પત્નીને તાકીદ કરી હતી કે આપણો આ બાળક છે એ કાંઈ પણ કમાઈને લાવે એને સ્વીકારશો, ભલે કાંઈ વાંધો. શ્રાવણ જેવો મહિનો છે. આ ગોર બાપા બ્રાહ્મણ બાજુની નગરીમાં રાજા રહે છે. આખો મહિનો ત્યાં માસ કથાનું આયોજન. માસ કથા 1 મહિનો ચાલે એટલી કથા એને માસ કહેવાય, માસ કથા કહેવાય. એ ભાગવત પણ હોઈ શકે, શિવ પુરાણ પણ હોઈ શકે, ગમે તે. ઘણા ગામડામાં માસ કથાઓ ચાલે છે. આ બ્રાહ્મણ અને રાજા એના ગોર છે. દર વર્ષની જેમ આ વખતે પણ શ્રાવણ મહિનાની અંદર
રાજાની સમક્ષ આ ગોર મહારાજ ભાગવત કથા કરવા જાય છે. એક દિવસ ગયા, સાંજના સમયે જાય, 3 વાગે જાય, 6, 6:30 સુધી કથા કરે અને રાત્રિ પડે એટલે ઘરે આવે. ચાલીને જવાનું હતું પહેલાના સમયમાં. આ એક ક્રમ છે. આમ કરતા 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 લગભગ મહિનો ઉતરવાની તૈયારી છે. સાહિત્ય આઠમ ગઈ, શ્રાવણ મહિનાની. બસ હવે 7-8 દિવસ બાકી છે. એમાં બ્રાહ્મણને સગાવાલામાં કંઈક પ્રસંગ આવ્યો એટલે આ ભૂદેવને ત્યાં જવું ફરજિયાત હતું. હવે દરરોજ બ્રાહ્મણ કથા કરવા જાય, સાથે સાથે એનો આ બાળક પણ જાય. બ્રાહ્મણના બાળકો આમ જ શીખે, પિતા ભેગા જઈને. દરરોજ બાળક જાય, લોકોને ચાંદલા કરે, ધૂન બોલે, કીર્તન કરે. લોકોને બહુ આ બ્રાહ્મણનો બાળક ગમે. તો દરરોજનો આ ક્રમ. આજે આ બ્રાહ્મણને ક્યાંય વ્યવહારિક પ્રસંગમાં જવાનું થયું એટલે માટે રાજાને કહે છે કે રાજન, આવતીકાલે હું નહીં આવી શકું. કેમ? આવતીકાલે કથા બંધ રાખવી પડશે. પણ કારણ શું દાદા? બસ કાલે મારે વ્યવહારિક કામ છે એટલે કાલ એક દિવસ પૂરતું ચલાવી લેજો, ધૂન ભજન કીર્તન કરજો. તો રાજા કે અરે કથા ખંડિત થાય એવું થોડું ચાલે મહારાજ. તમારો છોકરો છે ને, તમારું બાળક છે, બહુ સારું ગાય છે, બજાવે છે. એટલે બ્રાહ્મણ કે હજી એને ન આવડે, બાળક છે, હજી 14, 15, 16 વર્ષનો છે, એને હજી કથા કેમ કરવી ખબર ન પડે. રાજા કાલે પોરો ખાઈ જાય. રાજા કે નહીં, શ્રાવણ મહિનો આખો મેં કથા સાંભળવાનું વ્રત લીધું છે, કથા તો સાંભળવી જ પડશે. તમારો બાળક કાલ કથા ભલે એની કાલી ખીલી ભાષામાં જેવું આવડે એવું બ્રહ્મ વાક્યમ જનાર્દનમ બ્રાહ્મણ બોલે ભગવાનનું વાક્ય છે, અમને માન્ય છે, પછી તમને શું વાંધો છે? નક્કી થયું. બ્રાહ્મણ ઘરે આવ્યા, સાંજે પોતાના બાળકને કીધું, જો બેટા, તે કોઈ દી કથા કરી નથી ભાગવતની, આવતીકાલે આ કથા આવશે, જરાક વાંચી જાય એટલે તને વાંધો ન હોય. બાળક અધ્યયન કરવા બેઠો. બીજે દિવસે પિતાજી તો બહાર ગામ ગયા વ્યવહારિક કામે. 3 વાગ્યા એટલે બાળક પોથી વગેરે લઈ રાજાના દરબારમાં જાય છે. રાજાએ સત્કાર કર્યો. પધારો પધારો વક્તાશ્રી. સુંદર મજાનું આસન. પોતાની કાલી ગલી ભાષામાં આ બ્રાહ્મણ પુત્ર ભાગવત કથા કહે છે. મીઠી મીઠી વાણી સાંભળીને સ્ત્રીઓ, પુરુષો, રાજા બહુ ખુશ થાય છે. 3 કલાક કથા કરી, ભાગવત ભગવાનની આરતી ઉતારી, દી હાથને ગયો છે. બટુક મહારાજ કહે છે, રાજાજી આજ્ઞા આપો, હું મારા ઘરે જાઉં. 1 મિનિટ રોકાવ. બ્રાહ્મણ પુત્ર પ્રધાનજીને ઈશારો કર્યો. કઈક બ્રાહ્મણને ભેટ તો આપવી જોઈએ ને. પ્રધાનજીએ ફળફળાદીનો સુંડલો તૈયાર રાખેલો. મોટી બધી સુંડલી, ચીકુ, સફરજન, કેળા રાજાના હાથમાં મૂકો. રાજા કહે, લ્યો ભૂદેવ. બ્રાહ્મણનો પુત્ર એને ઘરેથી ના પાડી હતી. હા, એના પિતાએ ના પાડી હતી. એની માતાએ કે રાજા કાંઈ પણ આપે તું લેતો નહીં. 1.25 રૂપિયો દક્ષિણા આપે, લેતો નહીં. કોઈ ધન આપે, લેતો નહીં. કશું જ લેતો નહીં. ભલે પિતા ભલે માતા. આ શરત સાથે બ્રાહ્મણનો પુત્ર આવેલો. હવે અંત સમયે રાજાએ ફળનો એક કટોરો આપે છે. લ્યો ભૂદેવ. બાળક કહે છે કે નહીં રાજન, નહીં, એ હું ન લઉં. અરે દક્ષિણા પેટે તો કંઈક આપવું જોઈએ ને. તો આ બ્રાહ્મણ પુત્ર કહે છે, મારા પિતા સાથે સમજી લેજો, એમાં હું માથું ન પડું, દક્ષિણામાં મને ખબર ન પડે. અરે પણ ભૂદેવ, તમે જુઓ તો ખરે, આ રૂપિયા નથી, આ તો ફળફળાદી છે, અને ફળફળાદી તો મફતમાં હોય છે. એ સમયમાં ફળફળાદીની કોઈ કિંમત ન, અને આ તો એક ફલાહાર માટે છે, હું ક્યાં તમને દક્ષિણા આપું છું. બાળકને એમ લાગ્યું, ઠીક, ફળફળાદી લેવામાં શું વાંધો, આ કોઈ દક્ષિણા તો નથી. ફળફળાદીનો ટોપલો રાજાએ આ બ્રાહ્મણ પુત્રના હાથમાં આપ્યો. બોલ્યા, સ્વસ્તિ. ફળફળાદીનો ટોપલો લઈ એ બ્રાહ્મણ ઘરે આવે છે. મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. બ્રાહ્મણ બાળક ભૂખો થયો છે. ઘરે આવીને કહે છે કે માં, હું આવી ગયો. હા, સારું થયું બેટા,
માં બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવા દે મને. આ બેટા બસ તું નાઈ લે. અગાસી ઉપર ખૂણામાં બેસી, ત્યાં પાણીની ડોલ ભરી છે, સાબુ છે, તું નાઈ લે, ઠાકોરજીના દીવાબત્તી કરી લે, પછી આપણે તને આપી દઉં જમવા. તારા બાપુ તો હજી આવ્યા નથી, મોડા આવશે ત્યારે અમે સાથે જમી લઈશું. ભલે ભલે માં. લે માં, શું છે આ ફળોનો કરંડિયો? અરે પણ બેટા, આ કોણે આપ્યો? રાજાએ. તને લેવાની ના પાડી હતી ને, શા માટે તું ફળનો કરંડિયો લે? પણ માં, રાજાએ બહુ આગ્રહ, અને આને કઈ થોડી કઈ દક્ષિણા કહેવાય. ફળફળાદી તો બહુ મફતમાં મળે છે, અને પછી રાજા જેવા રાજાને મારે ના કેમ પાડવી? મેં ફળનો કરંડિયો ગ્રહણ કરી લીધો. આલે માં, આ ઠેકાણે મૂકી દે. પોતાના પુત્રએ કરેલી કમાણી આજે પુત્ર એના માતાના હાથમાં સોંપે છે. ફળનો કરંડિયો માએ લઈ લીધો, પટારા ઉપર મૂકી દીધો. આ બાળક નાહવા માટે અગાસી ઉપર જાય છે. અંધારાનો સમય છે, સ્નાન વિધિ કરે છે. હર હર ગંગે, હર હર ગંગે. બાળકને ખબર નથી, એક કાળોતરો નાગ સર્પ એ બાળકના અંગૂઠાને સ્પર્શ કરે છે, ડંખ દે છે. બાળક છે, ચકરી ખાય. હે માં, હે બાપુ એમ કહીને એ અગાસી ઉપરથી રસ્તા ઉપર નીચે પટકાય છે. બાળકના પ્રાણ હરાઈ ગયા. આખું ગામ ભેગું થઈ ગયું. એકનો એક દીકરો, છ તો ગુમાવ્યા છે, આ સાતમો પણ આ બ્રાહ્મણના ભાગ્યમાં શું નહીં હોય? દુર્ભાગી છે આ બ્રાહ્મણ દંપતી. માં કલ્પાંત કરે છે, આખું ગામ હિબકે ચડ્યું છે. અરે રે, પિતા હાજર નથી અને બાળકનું મૃત્યુ. માતા વિચાર કરે કે એનું કમાયેલું એક પણ ધન અમે સ્વીકાર્યું નથી. 1.25 લાખ રૂપિયા જેવું ધન એ કમાઈને દેશે ત્યારે મૃત્યુ પામશે, આ વિધિના લેખ છે. પણ આજ દિવસ સુધી અમે એનું કંઈ કમાયેલું લીધું નથી, અને આમ કેમ બન્યું? બ્રાહ્મણ આવે છે ચાલીને. ગામત્રે ગયા હતા, સાંજે પાછા તો પોતાના ઘરના આંગણાની આગળ હજારો માણસોની કોતર લગી છે, ટોળું વળ્યું છે. અરે શું છે ભાઈઓ? બધા નીચું છે. અરે મારા ઘરની આંગણે કઈ શું પ્રસંગ છે મને ખબર નથી. કોઈ કઈ બોલતું નથી. ઉદાસ આંખો બધા નીચે ઢાળી દે છે. કોઈ કહી શકતું નથી કે હે ગોરબાપા, તમારો પુત્ર મૃત્યુ પામ્યો. બ્રાહ્મણને આશંકિત થાય છે, કંઈક અશુભ બન્યું હોય એવું લાગે છે. ચાલતા ચાલતા જ્યાં પોતાના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યાં ફળિયાની અંદર એની માં આ મૃત બાળકના ખોળામાં એનું માથું રાખ્યું છે, કલ્પાંત કરે. બ્રાહ્મણ જોઈ રહ્યા, દેવી આ શું છે? હે નાથ, આપણા ભાગ્યમાં પુત્ર સુખ નથી નથી નથી. 7 દીકરા, આ દીકરો તો હજી થોડું રહ્યું. આટલા વર્ષ તો રહ્યો, પણ આવીને હવે પાછો ચાલ્યો ગયો. મારા જેવી અભાગણી કોણ? શું ક્યાં પાપ કર્યા છે મેં ગયા ભવે? હે ભગવાન, આના કરતા તો તમે મને લઈ લીધો હોત તો. માનો કલ્પાંત છે. બ્રાહ્મણ સ્વસ્થ ચિત્ત થાય છે, જ્ઞાની છે. આંખમાં આંસુ નથી આવતા. ક્યાંક આપણી ભૂલ છે. દેવી અંદર આવો. ગોરાણીને અંદર બોલાવ્યા, ઓરડાની અંદર. આપણો બાળક કથા કરીને આવ્યો ત્યારે સાથે કઈ લઈ આવ્યો હતો? નહીં, કાંઈ નહીં. કોઈ દક્ષિણા નહીં, કોઈ અનાજ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ વસ્ત્ર નહીં, સુવર્ણ ચાંદી કાંઈ એટલે કાંઈ આપણો દીકરો નથી લાવ્યો. અને મેં કશું જ લીધું નથી, 1.25 રૂપિયો પણ નહીં. બ્રાહ્મણ સમજી ગયા આ ડાળમાં કાંઈક કાળું છે, મારો દીકરો મરે નહીં. 1.25 લાખ રૂપિયા જ્યાં સુધી એ અમને નહીં કમાઈને આપે ત્યાં સુધી મૃત્યુ થાય ને. મારા જ્યોતિષ ઉપર મને વિશ્વાસ છે. દેવી યાદ કરો, આ આપણો દીકરો કાંઈક લઈને આવ્યો હશે. ત્યારે બ્રાહ્મણ કહે છે કે હા, એ તો પેલા ફળફળાદી હોય ને. શું બોલ્યા? ફળફળાદી રાજાએ ધરારથી એને આપ્યા, અને ફળફળાદી તો ફ્રી છે, એની કોઈ કિંમત ન હોય. એટલે ટોપલો ભરીને ફળફળાદી લાવ્યો તો, અને મને એને આપ્યો. માં આ મૂકી દે. ક્યાં મૂક્યો? પટારા ઉપર. લઈ લ્યો, એ ટોપલો લઈ લ્યો, અહીંયા હાજર કરો.
માતા ટોપલો લઈને આવે છે. હવે એક એક કરીને ફળ એમાંથી બહાર કાઢો. માતાએ સફરજન બહાર મૂક્યા, દ્રાક્ષ બહાર મૂકી, ચીકુ હતા એ મૂક્યા. 3-4 કિલો એ ફળ ફળાદીનો ટોપલો, જ્યાં અંદર નીચે જુએ છે તો 1.25 લાખ સોના મહોરનો હાર. દેવી, 1.25 લાખ રૂપિયાનો આ હાર છે. આ દીકરો કમાઈ આવ્યો છે અને તમે એક મા તરીકે એને સ્વીકાર્યો છે. આપણા દીકરાએ 1.25 લાખ રૂપિયાની કમાણી કરી, એણે પોતાનું કામ પૂર્ણ કર્યું અને એટલા માટે આજે આપણો દીકરો આપણા હાથમાં રહ્યો. કર્મનું ગણિત, વિધાતાનું ગણિત આપણને ન સમજાય એવું છે. હે દેવી, તમને